પવિત્ર પુરુષોત્તમ માસના ઉપલક્ષમાં માણાવદરના અનસુયા ગૌધામ ખાતે ભક્તિસભર સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર ગાયોના પવિત્ર સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પુરુષોત્તમ સત્સંગ મંડળની બહેનોએ ભજન કીર્તન અને રાસની રમઝટ બોલાવી વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. આ પ્રસંગે ગૌધામના કોમલબેન શેઠ અને અનસુયાબેન શેઠ દ્વારા મંડળની બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દરેક બહેનને દીપ અને ગૌ મહિમા ગૌવંદના પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. સત્સંગ બાદ બહેનોએ ગૌશાળાની મુલાકાત લઈ ગૌ માતાને વહાલ કર્યું હતું. ગૌધામની ઉત્તમ વ્યવસ્થા અને દિવ્ય શાંતિ જોઈ બહેનોએ ગૌ સેવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. હું હંસાબેન રાણપરિયા માણાવદર. અમે અનસુયા ગૌધામમાં સત્સંગ કરવા માટે આવ્યા. પુરુષોત્તમ માસ નિમિત્તે અમે ગાયોને વાછડાઓને ખૂબ જોયા. અમે રાસની રમઝટ બોલાવી, ખૂબ કાનુડામય થઈ ગયા. જન્માષ્ટમી ઉજવી જાણે આજ પુરુષોત્તમ મહિનાની જન્માષ્ટમી છે આજ. અને અનેરો આનંદ અમને તો સત્સંગમાં એવો તાલ મેળ્યો કે વાત જ ના પૂછો. કે અમારે સત્સંગ મંડળની બહેનોને અમે અનસુયા ધામ ઉપરથી અમને બધાને એટલો આનંદ મળ્યો કે જાણે આ ગૌલોક અહીંથી ઉતર્યું છે અને ગોકુળિયું જાણે ઉતર્યું છે. એવી તો ગાયું અત્યારે, અરે વાસળા તમે જો તો ઘોડા, અરે નંદી, અરે આમાં તો ક્યાંય કઈ જો કેવા પૂરતું નથી કઈ અનસુયા ધામમાં. અને પ્રસાદ ની તો રેલમ છેલમ જાણે હતી. કેરીનો તો આંબાનો તો મનોરથ કર્યો, આંબા રસ નો તો મનોરથ અમે કર્યો અને બહુ જ અમને મજા આવી. અને રમઝટ બોલાવી જાણે અમે કૃષ્ણમય બધા થઈ ગયા. પુરુષોત્તમ મંડળ એટલે અમારું વર્ષોથી હાલે છે, એટલે 17 વર્ષથી હાલે છે અમારું પુરુષોત્તમ મંડળ. એટલે જે કોઈને આમાં પુરુષોત્તમ મંડળમાં સત્સંગ કરાવવો હોય એ અમારો સંપર્ક કરે. અને હવે જે કોઈને ક્યાંય કઈ અમારી ભૂલ હોય તો ક્ષમા કરજો.